અંકલેશ્વર નજીક પામોલીન તેલનો જથ્થો સગેવગે કરી ટેન્કર બિનવારસી હાલતમાં મૂકી ટેન્કર ચાલક ફરાર. બરાબર કડીથી ટેન્કર માંગ પામોલીન તેલનો જથ્થો ભરી મહારાષ્ટ્ર જતું હતું. બરાબર ટેન્કર ચાલક વિરુદ્ધ 38.45 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. કડીથી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો સગેવગે કરી ટેન્કર બિનવારસી હાલતમાં અંકલેશ્વર નજીક મૂકી ફરાર થનાર ટેન્કર ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે 38.35 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર જિલ્લાના કડીમાંથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાતો પામોલીન તેલનો જથ્થો ગાયબ થતાં 38.45 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કડી ખાતેથી પામોલીન તેલનો જથ્થો ટેન્કરમાં ભરી મહારાષ્ટ્ર લઈ જવાની જવાબદારી ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂકને સોંપવામાં આવી હતી. પરંતુ માર્ગ દરમિયાન ચાલકે માલ સગેવગે કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું છે. પછી ટેન્કર અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મળી આવ્યું હતું. ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂક ઘટનાના બાદથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ટેન્કર ચાલકની શોધખોળ કરી રહી છે તેમજ પામોલીન તેલના જથ્થા વિશે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.